एवरीवन वेलकम बैक टू अवर चैनल अगेन बधाने जय स्वामीनारायण जय श्री कृष्ण राम राम जय माताजी राधे राधे सीताराम जय स्वामीनारायण सीताराम जय स्वामीनारायण किचन भरपूर ओलू एम के ने હું કહેવાય કે મઢી નાની ને બાવો પોળો એવું થયું છે હવે ઠંડીનું છે ને બધા આમ જ કરશે રસોડામાં ભલે નાનું રહ્યું આ જમવા બેસી જાય એમ રસોડું ગરમ રહે હોલ ને એવું ગરમ થતા વાર લાગે હીટર ચાલુ કરીએ તોય હા હા પૌવાન ભાખરી સમોસા ફ્રેન્કી એમાં એવડા જ આવે છે જમીનમાં फ्रूट समोसा ડ્રાય ફ્રૂટ સમોસા શારીને એક હવાર નાસ્તા ને પણ તેને લંચ માં નાખે હાથ પતી ઈ ડ્રાય ફ્રૂટ ના ક્યાં આપ્યા હશીશ તમે ભૂકો હોય રાખ્યું નોલું આખા ન હોય તો ચાખો જ ખરા આજ ચાખીને પછી નગર કમ્પ્લેન આવશે 2 દિવસથી હું ગાડી કેમ ચેક કરે ચેક ન કરે પણ આ બધાની એલર્જી ને એવું હોય ને ડ્રાય ફ્રૂટ ની ને એવી કોઈને કઈ થાય તો ચેકિંગ કરે કોઈ નાસ્તામાં લાવ્યું તો એમ છોકરાને બિચારાને ખબર ન હોય એવું છે આવો બધા તો નાસ્તો કરવા હા હા કૃષ્ણએ કહું બો પીધો આપણે હવામાં ઈ ચાલે ખોવાઈ ગયું એલા કબાટ ખુલ્યો જોઈ ગયું કબાટમાં એક બેગ લઈ જવાની છે એના હાથ ને એમ જત કે એટલી બેગો ખુલ્લી છે જે ત્યાં બેડ ઉપર પડીશ એમ જોઈ બહીન તો એ ભાઈ ઇન્ડિયા જઈશ ભલે ને 15 દી હાટું જતા હોય પણ તોય ઈ તો ઉપાધિ છે બધું ખોલે ખોલે જોવું જ પડે આપણે શું ઘટે છે શું વધે છે બોલ લે બેગમાં ભરાય એટલું હાસું પછી એવું છે તારા આવું નહીં હો તમે જઈ આવો અમારા હાથની હાજરી પુરાઈ આવો તમે ફાઇનલી જો આપણે ઇન્ડિયા જવાની તૈયારી થવા માંડી છે પછી આપણે બેક ટુ બેક 6 નાઈટ છે એટલે આપણી પાસે આજે જ ટાઈમ છે આપણે બેગ પેક કરવાની તો આપણે બેગ પેક કરી નાખીએ એવું છે તો હવે બેગ પેક કરતા કરતા નણંદ ભોજે આવી ગયા છે કિચનમાં અને અહીંયા ગુવારનું શાક વઘારાઈ ગયું છે ને ત્યાં હવે ખીચડી કે વઘારેલ ભાત તો જોઈએ કાંઈક બને છે અને એઝ યુઝ્યુઅલ અમારી ભાખરી હવે કોબી રીન ખલ્યા કરવાની તો શાક ને ભાત બની ગયા છે ને હવે ભાખરી ચાલે છે અને હવે ભાખરી કરતા કરતા કૃષ્ણ કઈક કમેન્ટ બમેન્ટ હોય તો રીડ કર જાગૃતિ બેન કીધું છે શેખના બેન ગઈકાલે કેમ બ્લોક ના આવ્યો તો તબિયત સારી હતી ને ના ના ગઈકાલે આપણે બ્લોગ મૂક્યો જ છે પણ આઈ થિંક તમને નોટિફિકેશન નહીં મળ્યું હોય થેન્ક યુ જાગૃતિબેન પૂછવા બદલ તબિયત સારી જ છે કાંઈ પ્રોબ્લેમ નથી અને ગઈકાલે પણ બ્લોગ મૂકેલો જ હતો જો ટાઈમ મળે તો તમે જોઈ લેજો થેન્ક યુ આગળ બીજી કમેન્ટ દીવા કેવી હતી ને ઇન્ડિયાથી લાવ્યા હતા એનો જવાબ તો પછી તારે આપવો પડશે કૃષ્ણ 2 વર્ષ ને 2 મહિનાની હતી કેવી હતી કા નાની એમથી બોયકટ હેર હતા આવતી નહોતી અમાર પાસે પહેલા તો તમને જોયા જ નતા ખાલી મેં ફોનમાં વિડિયો કોલમાં જોવે ઈ તે આમ તો રિયલમાં હામાં તો 2 વર્ષમાં બિચારીને શું ખબર હોય એવું છે એટલે રીવાબેન 2 વર્ષ ને 2 મહિનાના હતા ત્યારે ઇન્ડિયામાં પધરામણી કરી હતી હવે સોરી લંડનમાં હવે ઇન્ડિયા ક્યારે જાય ખબર નહીં હવે નક્કી નથી એમ કેદી જાય ઇન્ડિયા બીજું આપણે ઓલો લાલો મૂવી જોવાની કમેન્ટ આપણે સીમા બેને કીધેલું હતું એને કીધું જ કે મારું નામ લેજો મેં તમને કીધું લાલો મૂવી જોજો એમ આઈ થિંક સીમાબેન ચંગેલા એવું કઈ મેં ઈ કમેન્ટ તમે રીડ કરી હતી હે ને થેન્ક યુ સીમાબેન ફોર સજેશન રિયલમાં લાલો મૂવી બહુ સરસ છે મને ગમ્યું કૃષ્ણાને જોવાનું હતું પણ મને લાગે કૃષ્ણા રીવાન હુડાવા ગઈ ને તો ઈ હુઈ ગઈ માસી મને સવારમાં પૂછતા કેવું હતું મૂવી એમને બહુ મસ્ત હતું રિયલી સરસ નાઇસ છે થેન્ક યુ સીમાબેન જય સ્વામિનારાયણ આજ મજા આવી હતી રેવા સ્કૂલે હું આજે આપ્યું નાસ્તા જે હું પહેલા ખાતો નામ તો તારે યાદ રાખવા પડે ને કાલે જેકેટ પટેટો ખાતો તો રીવા પાછો બટેકા ને ચીઝ ખાધું તો હા જેકેટ પટેટો પાછો એવું બધામાં પીઝા ન થાપતા તને ત્યાં
મંડે માં આપે. પછી સ્કૂલમાં શું શીખવાડ્યું તને? પડીને એવા પાછા રેડ પટ્ટી બાંધી પડી ગઈ હતી? વાગ્યું? તો મને ફોન ન કરાય, ઊભી કરવા ન આવું હું તને? હે, હું તને ઊભી કરવા આવત. સ્કૂલમાં શીખવાડ્યું શું તને? ABCD 1 2 10 કે રમાયડા? શું રમાયડા? મને એક ફોનમાં મને કહી દીધું કે રમવાનું હું એક સિસ્ટમ બોલું જે મારી માટે હવે નહીં હોય, પણ દીવા જ્યારે તમે બહાર જાઓ ત્યારે તને એક પટ્ટી બાંધવી પડે ને. હા, પરે હો પરે, બાંધવી પરે. ઓલા બે દેશી થાય, આ બે બ્રિટિશર થાય. કઈક તો કે રીવા શું કરે હવે સ્કૂલમાં? રમાડ્યું તું? શું રમાડ્યું? દયાબેન ના ગરબા? કિચન સેટ આપ્યો તો રમવા. કિચન છે ને, કિચન માટે છોકરાના નાનું કિચન. નાના છોકરાને કિચન રમવા આપ્યું? બાર તો અંદર હતો. કહાની ઇંગ્લિશ આવડી જાય કે ઓલાને ગુજરાતી શીખવાડીને આવશે, કઈક થાય. કાંઈ ને જમી લો, હાલો. ચાલો, ડિનર પૂરું થઈ ગયું છે. અને એક કમેન્ટ છે કે આપણે માતૃશક્તિમાંથી આઈ થિંક ગયા વખતે આવી હતી કે આપણે ગુલાબેન શિરોયા કે ઇન્ડિયા આવો ત્યારે અમારા ઘરે આવજો એમ, પણ આપણે ટાઈમ જ નથી. આવો, જય સ્વામિનારાયણ. ઉઠી ગયા? તમારું જ વાત જોતા, તમારો થાળો જમી લ્યો. એવું છે તો થેન્ક યુ ગુલાબબેન. પણ હવે જોઈએ આ વખતે પણ ટાઈમ હોય તો આવશું, નહીતર તમે આવજો અમને મળવા રચનામાં, હે ને? આપી દઉં ને? હા, લાવો લાવો. તમે ઉઠીને આવ્યા તરત આવી. જો શું કર્યું સ્કૂલે તમે? ઈ વઈ ગઈ હતી એટલે નીચે ઓલું કર્યું ને તે બેન રોવા. સ્કૂલે ઓલા શું પડીને કર્યું? આવ્યા છે. લે મોટું શું લે મોટું? ડોલા તો લે. ના કિસ કરતી છે તો પડી. તો જ પડી તો પડી કેમ ગઈ તું? ક્યાં પડી ગઈ હતી? એવી કાઢ નાખ્યો? કાપવી પડશે સીઝરથી. બિલ બનાવી દે. તો હવે આપણે બેગ ગોઠવતા તો બહુ લેટ થઈ ગયું છે, અને ફાઇનલી આપણી રૂમ પણ થોડીક ક્લીન તો થઈ ગઈ છે. અને બેક ટુ બેક મને 4-5 જણાની કમેન્ટ આવી કે આપણે લાલો મૂવી શેમાં જોયું, લિંક અને એવું કંઈ. તો મને પણ નથી ખબર. અમારી ટીવીમાં મને નિકુંજે ચાલુ કરી દીધું હતું, આઈ થિંક એપ છે, સબસ્ક્રિપ્શન લીધેલું છે એવું કંઈ. તો એમાં મૂવી આવતા હોય તો એમાં મેં લાલો મૂવી જોયું હતું. લિંક તો મને પણ નથી ખબર. તો એવું છે. અને ચલો હવે અહીંયા જ બ્લોગનો એન્ડ કરી દઈએ, કેમ કે બધા સૂઈ ગયા છે. હું એકલી જ તે આટા મારતી હતી બેગની પાછળ. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓન અવર નેક્સ્ટ વ્લોગ. ચલો, વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ચલો, ગુડ નાઇટ એન્ડ બાય.